હવે પહેલા તો તમારા બધાનું સ્વાગત છે કે તમે બધા આટલો સમય કાઢીને અહીં આવ્યા. બધાને પ્રણામ, બધાનું સ્વાગત છે. સામે ઓલું સફેદ પાટીયું મારેલું દેખાય છે બધાને? આ નજીકમાં હાવ એ મુખ્યમંત્રીની ઓફિસ છે. ત્યાં પાછળ ઓલા કાચ દેખાય છે, પડદા જેવું દેખાય છે, ત્યાં અંદર જ બેહે છે. બહુ મોટી ઓફિસ છે, એમાં બધા મંત્રી બેહે. આખું નાનું બિલ્ડિંગ છે ને એમાં, અને આમાંય થોડાક બેહે. આનકોરી નાનું બિલ્ડિંગ છે, પછી આ મોટું છે બે બાજુ. મોટામાં બધા સચિવ બેહે, તમામ પ્રકારના સચિવો હોય. એક એક આખું આમ રેલગાડી ભરાય એટલા સચિવો છે અહીંયા. કામ શું કરે છે તમે જાણો. આપણે વખાણ કરવી ભૂંડા લાગવી, પબ્લિક જ એના વખાણ કરે કે શું કામ કરે છે. આવા 14 બિલ્ડિંગો છે. આવા આ દેખાય ને, જો આની અંદર 12 લખેલા છે. આવડું આ લગભગ 5 નંબર કે 4 નંબરનું. આવા 14 બિલ્ડિંગો ચારો તરફ છે. હજારો માણસો કામ કરે છે. કરોડો રૂપિયાનો પગાર છે. 1 લાખ કરોડ રૂપિયાનો પગાર. ખાલી પગારમાં 1 લાખ કરોડ વપરાય છે. હવે 1 લાખ કરોડમાં મીંડા તમે નિરાતે ગણજો. ગુજરાતની જનતા જે પૈસા ચૂકવે છે ટેક્સ પેટે, એમાંથી 1 લાખ કરોડ રૂપિયાનો તો ખાલી સરકારી માણસને પગાર જ વયો જાય કામ કરવાનો. હવે શું કરે છે ને કોની હાટો કરે છે એ તમે નિર્ણય લેજો આવતી ચૂંટણીએ. આવડી મોટી બિલ્ડિંગો, એસી, ગાડીઓ, ફૂલ સુવિધામાં તમને એમ લાગે કે આ વિદેશ જ છે. આ તમે જોવો છે ક્યાંય ધૂળે નહીં જોવા મળે, માખીઓ જોવા નહીં મળે, ગંદકી નહીં હોય, ટ્રાફિક નહીં હોય. ફૂલ ફેસિલિટીમાં જીવવાનું તમારા પ્રતાપે છે. અને એટલે જેઠે ઉતરવા તૈયાર નથી. હવે ખંભે બેહી ગયા છે. એટલે તમે આ બધું જોવો તો તમને ખબર પડે કે મત નકરા લઈ જાય પછી આ શું કરે તો કે મજા. કામ કરતા હોય તો જેઠે નું આવું થઈ ગયું હોય, કેમ અહીંયા જ આવું છે. એટલે તમે બધા આવ્યા. આ વિઠ્ઠલભાઈ પટેલ ભવન લખ્યું છે. વિઠ્ઠલભાઈ પટેલનું નામ કેમ છે અહીંયા? વિઠ્ઠલભાઈ પટેલ સરદાર પટેલના હગા ભાઈ હતા, મોટા ભાઈ. અને સંસદીય પ્રક્રિયાઓ જે છે, લોકસભા કેમ ચાલે, વિધાનસભા કેમ ચાલે, એના જે નિયમો છે, એના દેશના બહુ સૌથી બુદ્ધિશાળી માણસ એ જમાનામાં ઈ હતા. અને અંગ્રેજોએ વિધાનસભા બનાવી હતી, સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલી, કેન્દ્રીય વિધાનસભા હતી દિલ્હીમાં. એનું અત્યારે દિલ્હી સરકાર જ્યાં બેસે છે એ બિલ્ડિંગ અંગ્રેજોએ બનાવ્યું. એના એ અધ્યક્ષ હતા અને ખૂબ બુદ્ધિશાળી માણસ હતા. એ જમાનામાં સૌથી બુદ્ધિશાળી માણસ કહેવાય વૈધાનિક બાબતો સંસદીમાં એ હતા. અને એના દિમાગના આઈડિયાથી તે આખી બધી પ્રણાલિકાઓ બની છે. અને એટલે એવા મહાન માણસનું નામ એ વિધાનસભા ઉપર રાખ્યું છે. આ બંને મોટા, આ નાના નાના બિલ્ડિંગ છે એ સ્વર્ણિમ સંકુલ છે. અને ઓલા છે એ સચિવાલયના મકાનો છે. ગાંધીજીના 2 પુત્રો બેહાડ્યો છે જો સામે, પણ મોઢું અવળું રાખ્યું છે. ગાંધીજી આંકોર જોઈને બેહી નથી કેમ કે આ જોવા જેવું શું છે. એ અવળું ફરી ગયા. એ અવળું ફરી ગયા. એ કે આમાં તમારે સામે મારે જોવું જ નથી. કે જોઈ લો કઈ બાજુ મોઢું છે. નકર નજર ગાંધીજીના રાષ્ટ્રપિતા છે એની નજર છોકરા ઉપર વહી જાય કે શું કરે છે મારા બેટા રોજ બેહી. એને બદલે એ કે મૂકો ભાઈ, મારે આમાં કઈ જોવું નથી. કે આમ ફરી ગયા. આ હાલત અહીંયા છે, જોઈ લીધી નજરે. હવે કહેજો બધા ગામમાં જઈને લોકોને ગાંધીજી જેવા ગાંધીજી મોઢું ફેરવી લીધું છે. હવે એમાં આપણે ક્યાં એની વાહે લબડવાની જરૂર છે? વાત સાચી કે ખોટી? પછી અંદર બધા કેવું વાંચતા હતા? રેડી વાંચતા હતા? ભાષણ તો ક્યાં હતું, વક્તવ્ય હતું જ નહીં, વાંચતા હતા. એટલે મેં તમને પૂછ્યું કે વાંચતા હતા બરાબર? થોડાક આ બાજુ આવી જાવ એટલે હાલવાની વ્યવસ્થા. થોડાક આ બાજુ આવી જાવ. એક ઓલું પીળું પંપુડું હટાઈ દેજો વડીલ, કાંઈ વાંધો નહીં, હટાઈ દો તમે. હાવ હાલવાની વ્યવસ્થા થઈ જાય. હા, મારો વારો હજુ આવશે. એટલે હવે વસ્તુ શું છે, 2 વાત છે. મારા અંદર જવાનો ટાઈમ થઈ ગયો છે. કે સરકાર કરોડો અબજો રૂપિયા ફાળવે છે. 4 લાખ કરોડનું બજેટ આવ્યું. એવડી મોટી મોટી વાતો અહીંયા બેહીન થાય છે. એના કરતા 10% કામ હેઠે નથી થતું. તમે વાતો 20 કિલોની કરો તો 500 ગ્રામ તો કામ કરો. અમે એટલું જ કહીએ છીએ વિપક્ષ તરીકે, 500 ગ્રામ કામ કરીને દો. 20 કિલોની ભલે વાત કરી લીધી, પણ નહીં. ગયા વર્ષે 20 કિલોની કરી હોય તો આ વખતે 40 કિલોની વાતો કરે. કામ તો ગયા વર્ષે એવું ને એવું, આ વર્ષે એવું ને એવું. તમને જાણીને નવાઈ લાગશે કે સરકારનું બજેટ હમણાં આવ્યું, એમાં શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ રૂપિયા ફાળવા. ગામડાનો વિકાસ કરવા માટે કેટલા ફાળવા? 14,000 કરોડ. શહેર કરતા અડધા રૂપિયા નથી ફાળવા. હવે રૂપિયા જ ઓછા આપ્યા છે. હવે ગોળ નાખે એટલું ગળ્યું થાય ને? ગોળો જ ઓછો નાખ્યો છે તો કેમ ગળ્યું થાય? આ સરકાર એમ ધારે છે ગામડાનો વિકાસ ન થાવો જો, ગામડું ભાંગીને બરબાદ થઈ જાય તો બધા વિસ્તરા પોટલા લઈને અમદાવાદ, રાજકોટ, સુરત આવવા માંડે. હાંકડી ખોલ્યુમાં રહે તો સરકારના લાચાર બને.
અત્યારે તમે તમારા મરજીના માલિક છો, કેમ કે 10, 15, 20 વીઘાના તમે ખાતેદાર છો, એટલે તમે આમ તમારું બિંદાસ છે કે ભાઈ આપણે કોઈના ઓશિયાળા નથી, અમારું ખેતર છે, મહેનત કરીને ખાવું છે, કોઈની ઓશિયાળી કરવી નથી. તમને ઓશિયાળા બનાવવા હાટું થઈ ખેતીનો વિકાસ ન થાય, ગામડાનો વિકાસ ન થાય, એટલે અહીંથી પૈસા જ ઓછા ફાળવા છે. 50% કરતાંય ઓછા છે, અડધો અડધ નથી. ગુજરાતમાં ગામડા જાજા કે શહેરો જાજા? તો પૈસા જાજા ક્યાં ફાળવવા જોઈએ? હવે પૈસા ફાળવ્યા જ નથી, એટલે ગામડામાં રોડ નહીં બને, દવાખાનામાં ડોક્ટર નહીં આવે, શાળામાં શિક્ષક નહીં આવે, બસ નહીં આવે, નાળા નહીં થાય, પૂર સંરક્ષણ દિવાલું નહીં થાય, ખેતરના કેળા નહીં, કેમ કે પૈસા જ ન થાય. પા તમે કહો ધારાસભ્યોને, જે તે વિસ્તારના લોકો ભાજપનો હશે કોઈ વતાવશે ને મૂકો ને, એનું ક્યાં મોઢું વતાવવું? કોઈ મારી જેવો વિપક્ષનો હશે 4 ફોન કરશો લાગણીથી, તમને એમ લાગે કઈ એકાય એવો જવાન છે, પણ તમને એ ખબર છે કે રૂપિયા જ ન થાય. પા કામ કેમ થાય? 14,000 કરોડ રૂપિયામાંથી તે અડધો અડધ રૂપિયા પગારમાં વયા જાય, સરકારી પગારમાં, અને બાકીના જાહેરાતમાં. કાંઈક વધે તો તમારું ન વધે, જય ભોળાનાથ. આ પરિસ્થિતિ ગુજરાતની તમે નજરે જોઈ શકો. સાંભળો ઘડીક, તમે નજરે જોઈ શકો કે ભાઈ તમે વર્ષોથી મત આપ કરો છો, પણ થાય શું આયા? એટલે મેં તમારા બધાના આશીર્વાદથી આ બધું છે, નકર આ અમને કોઈ ગરવાય ન દે. નીકળો એમ જ કે સીધા, જ્યાં હોય ને બધે ઊભા છે, નહીં ઘૂસવા દેવા માટે. સામાન્ય માણસ જોઈએ જ નહીં, આ વીઆઈપી હોય તો ચાલે, પણ તમારા હાથમાં તાકાત છે. તમે જેનું બટન દબાવો ની માણા આમ ઠપ 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 કરતો વયો જાય, કોઈ રોકી ન શકે. અહીંયા અંદરે વયો જાય ને બારી આવી કે. એટલે હવે તમારે અહીંથી જવાનું છે જમવા. અહીં ગાર્ડનમાં ફરવું હોય ફરી શકો છો, અને હું તો કહું છું ફરો, થોડોક આંટો મારો, જોવો, આમ તમને એમ લાગશે કે આ વિદેશ જ છે. સુવિધામાં કાંઈ ઓછું નહીં હોય. ઝાડવા એવા છે જેના આપણને નામ ન ફાવે, એવા તો લઈ આવ્યા ઝાડવા. આકાર તમે જોવો તો આમ સરસ મજાનો આકાર, ફૂલડા ના તે બધું જ હોય છે, બરાબર છે. એટલે તમે અહીંથી જોશો, પછી બસ બોલાવી જમવા જઈ અને તમે જમી લેશો. લગભગ કલાક, સવા કલાક થાય, જમીન કદાચ કલાક આરામ કરવો હોય તો થોડોક આરામ કરો, પછી હું તમને ઘર જોવા લઈ જઈશ. ત્યાં આપણે જઈ ત્યારે તાલુકા પંચાયતની સીટ વાઇઝ ઉપર જાઉં. પહેલા માળે મારું ઘર છે, એટલે પગથિયા ચડીને જાશું. બધા એક હામટા નાના ઘરમાં હમાહે નહીં, તો એક આરે એક તાલુકા સીટ ના જાય તો હું તમને બતાવી એકું તમારા પ્રતાપે હું મળ્યું છે, અને તમે જ્યાં સુધી મત દેવો ત્યાં સુધી મળશે. તમે તાળું મારી દો, આ અમને કાઢી મૂકશે કે હાલો નીકળો, વાત પૂરી થઈ ગઈ હવે. એટલે પણ મારું એટલું જ કહેવાનું છે કે તમારા પ્રતાપે, પબ્લિકના પ્રતાપે, જનતાએ કેટલો પરસેવો રેડે છે ને, ત્યારે આ લોકો અહીં કેવી મજા કરે છે, અને ઊભા થઈને કોઈ કામની વાત ક્યાંય પબ્લિકનું આવતું નથી. માત્ર મોદીના વખાણ, માત્ર અમિત શાહના, હર્ષ સંઘવીના, જે ઊભો થાય ને વખાણ કરે છે, જે ઊભો થાય ને નકરું. અરે પણ 10 મિનિટ ખાલી માનની ભૂપેન્દ્રભાઈ પાછા એને મૃદુ બોલતા નથી આવતું, મુર્દું કરે. અડધાને તો મૃદુ એટલે કોમળ, એને મૃદુ બોલતા કે મુર્દુ મુખ્યમંત્રી. આવું હાવ બધું જય ભોળાનાથ હાલે. એટલે બધું ઈ તમે નજરે જોવો તો તમે માનો. એટલે મેં તમને અહીંયા આમંત્રણ કર્યું છે, તમે આવ્યા, મને બહુ ખુશી થઈ. મારાથી કઈ અગવડ સગવડ થઈ હોય તો માફ કરજો, થોડી ઘડિયા પાટી છે. કઈ દાંતો પૂરા આવતા હોય પણ કેમેરા અમારી સામે હોય બહુ કઢાય નહીં. ઝાઝા દાંત આવતા હોય પણ કેટલાક કાઢવા, ઓલો અમારી સામે જો કે નકરા દાંત કઈક કઈક કરે, પછી શું કરવું અમારે તે, બરાબર છે. અને બધાનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. હું અંદર જાઉં છું. ધવલભાઈ, દિનેશભાઈ ને બધા આપણા સંકલન જોઈ રહ્યા છે, બરાબર. હમણાં પાછો હું તમને મળીશ. થોડુંક વહેલું મોડું થાય, થોડીક અગવડ સગવડ થાય તો કાંઈ ઓલું સહકાર આપજો બધા આપણી ટીમને, બરાબર છે. ચાલો રજા લો બધાની. ખૂબ ખૂબ આભાર. ચાલો.